જય દ્વારિકાધીશ. નમસ્કાર શ્રદ્ધાળુ મિત્રો. પુરુષોત્તમ માસ મહાત્મય કથાના પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે શૌનક આદિ ઋષિઓના પૂછવા પર મહાજ્ઞાની સતુજીએ પવિત્ર અધિક માસનું મહત્ત્વ સમજાવવાનું શરૂ કર્યું. આજે આપણે સાંભળીશું અધ્યાય બીજો. આ અધ્યાય એટલો હૃદયસ્પર્શી છે કે જેમાં આખો મહિનો મનુષ્ય રૂપ ધારણ કરીને ભગવાનના ચરણોમાં રડે છે. એવું તે શું દુઃખ હતું અધિક માસને. વિડીયોના અંત સુધી જરૂર જોજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી લેજો. શ્રી ગણેશાય નમઃ. શ્રી પુરુષોત્તમાય નમઃ. સતુજી આગળ કહે છે, ઋષિઓ જ્યારે પૃથ્વી પર સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષના દિવસોનો તફાવત સરખો કરવા માટે બ્રહ્માજીની ગણતરી મુજબ આ અધિક માસ એટલે કે વધારેનો મહિનો પ્રગટ થયો ત્યારે તેની સ્થિતિ બહુ દયનીય હતી. હિન્દુ પંચાંગના 12 મહિના છે: કારતક, માક્ષર, પોષ, મહાફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ 12 મહિના કોઈને કોઈ સ્વામી એટલે કે દેવતા નક્કી થયેલા જ છે. જેમ કે કોઈ મહિનાના સ્વામી અગ્નિદેવ છે, કોઈના સૂર્યદેવ છે તો કોઈના ઇન્દ્રદેવ છે. વળી આ 12 મહિનામાં સંક્રાંતિ થાય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે. તેથી આ 12 મહિના પવિત્ર ગણાય છે અને તેમાં બધું શુભ કાર્યો જેવા લગ્ન, જનોઈ, ગૃહ પ્રવેશ અને યજ્ઞો થાય છે. પરંતુ આ અધિક માસમાં સૂર્યની કોઈ સંક્રાંતિ થતી ન હતી. વળી આ મહિનામાં કોઈ સ્વામી કે દેવતા પણ નહોતા. આ કારણે સંસારના લોકોએ આ મહિનાને મળ માસ એટલે કે નકામો અને અશુદ્ધ મહિનો કહેવાનું શરૂ કરી દીધું. જગતના લોકો આ મહિનાને નિંદા કરવા લાગ્યા. લોકો કહેતા કે આ મહિનામાં કોઈ વ્રત ન કરાય, કોઈ પૂજા ન કરાય. આ તો મળમૂત્ર જેવો ત્યાગ કરવા યોગ્ય મહિનો છે. આ મહિનામાં લગ્ન કે કોઈ માંગલિક કાર્યો બિલકુલ બંધ થઈ જતા. પોતાના આવા કડવા વેણ અને પરવાર અપમાન સાંભળીને અધિક માસનું હૃદય ચીરાઈ ગયું અને તેને લાગ્યું કે મારું અસ્તિત્વ જ નકામું છે. તે ભારે ગ્લાનિ અને અહસ્ય દુઃખમાં ડૂબી ગયું. પોતાની આવી નિંદા સહન ન થતાં અધિક માસે એક દુઃખી મનુષ્યનું રૂપ ધારણ કર્યું. તે રડતો રડતો આંખોમાંથી આંસુની ધારા વહાવતો સીધો વૈકુંઠ ધામ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો. ભગવાન વિષ્ણુ તે સમયે લક્ષ્મીજી સાથે શેષ્ય પર બિરાજમાન હતા. અધિક માસ દોડીને પ્રભુના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ભગવાન વિષ્ણુએ તેને ઊભો કર્યો અને અત્યંત હૃદયપૂર્વક પૂછ્યું, હે વત્સ, તું આટલો વ્યાકુળ કેમ છે? તારા મનમાં કયું મોટું દુઃખ છે? તું આ વૈકુંઠ ધામમાં કેમ રડી રહ્યો છે? મને તારી વ્યથા જણાવ. હું તારું કષ્ટ અવશ્ય દૂર કરીશ. અધિક માસે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, હે જગન્નાથ, આ સંસારમાં મારો કોઈ સ્વામી નથી, મારો કોઈ રક્ષક નથી. જગતના તમામ મનુષ્યો, સ્ત્રીઓ અને બાળો મને મળમાસ કહીને મારી નિંદા કરે છે. તેઓ મને અશુદ્ધ ગણે છે. મારો સમય આવતા જ લોકો બધા જ શુભ કાર્યો બંધ કરી દેશે. સ્વામી વગરના અનાથ માણસની જેમ હું પડે પડે અપમાનિત થઈ રહ્યો છું. હે દયનિધિ, જો સંસાર મને આટલો ધિક્કારતો હોય તો મારા આવા જીવતરને શું ફાયદો? મને આ નિંદા ભર્યા જીવન કરતાં મરણ વહાલું છે. આપના ચરણમાં મારા પ્રાણ ત્યાગવા આવ્યો છું. કૃપા કરીને મને આ અપમાનીમાંથી મુક્તિ અપાવો. અધિક માસનો આ કરુણ વિલાપ સાંભળીને પરમ દયાળુ ભગવાન વિષ્ણુનું હૃદય પીંગળી ગયું.
તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ. ભગવાને વિચાર્યું કે આના દુઃખનો અંત લાવવો જ પડશે. ભગવાન વિષ્ણુએ એવું તે શું કર્યું કે તેઓ અધિક માસને લઈને કયા દિવ્ય લોકમાં ગયા અને ભગવાન શ્રી કૃષ્ણએ તેને કયું વરદાન આપીને સંસારનો સૌથી પવિત્ર મહિનો બનાવી દીધો? મિત્રો, અધિક માસના હૃદય ઉદ્ધારની આ ભવ્ય આગળની વાર્તા આપણે સાંભળશું આવતીકાલે અધ્યાય 3માં. જો તમને આ બીજો અધ્યાય સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. પ્રભુ સૌનું કલ્યાણ કરે. ઇતિ શ્રી પદ્મરૂપાણ પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય પૂર્ણમ. જય દ્વારિકાધીશ.